બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલા શાક માર્કેટની પાછળના ભાગમાં નગરપાલિકાની બિલકુલ સામે અને કોલેજ કમ્પાઉન્ડના વિસ્તારમાં નાળા પાસે જીબીની ડીપીની બિલકુલ નજીકમાં રહીશો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જો કે શાક માર્કેટની પાછળના વિસ્તારમાં ઘણા સમયથી પારાવાર કચરો, કાદવ, કીચડ સહિત ગંદકીથી લોકો હવે ત્રસ્ત બન્યા છે. જો કે સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મચ્છરજન્ય રોગોનો પણ ખતરો જાહેર જીવન પર મંડરાઈ રહ્યો છે. પાલનપુરના આવા જ એક વિસ્તારમાં હમણાં કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો છે ત્યારે પાલિકા તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે તેવી રહીશોની બૂમરાડ ઉઠી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી, જેથી રહીશો પણ વધતી જતી ગંદકીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો, આવો જાણીશું. અમે કોલેજ કમ્પાઉન્ડ શાક માર્કેટની પાછળ આવ્યા છીએ. ત્યાં એટલી ગંદકી છે, નગરપાલિકામાં સામે હોવા છતાં બી એટલી ગંદકી છે. અમારા છોકરાઓની રિક્ષા નથી આવી શકતી. નાના છોકરાઓ વારંવાર બીમાર થાય છે. અમારો ત્યાં ડ્રાઈવરો ટ્રકો ઊભી રહે છે અને એટલા ડ્રાઈવરો બેસે છે અંદર કે સામે ઘર નથી ખોલી શકતા. 24 કલાક દરવાજો અમારો બંધ રહે છે. એટલી ગંદકી છે કે મચ્છરોનો ઉદ્ભવ એટલો થઈ ગયો છે. કલેક્ટરને રજૂઆત કરીએ છીએ તોય કોઈ ઉકેલ નથી આવતું. ખાડા પડી ગયા છે તોય ઉકેલ આવતું નથી કંઈ. અને માર્કેટ વાળા એટલી ગાળો ગંદી બોલે છે, સવારે વાવરી એટલી ગંદી ગાળો બોલે છે, કોઈની હદ નથી. અને મા બેન દીકરીઓ કઈ રીતે નીકળી શકે? છોકરીઓ કોલેજ નથી જઈ શકતી. અમારી વાવરીઓ હાથ અડાડે છે બધી છોકરીઓને. આ કઈ રીતે ચાલશે? નગરપાલિકામાં જઈએ છીએ તો ધક્કા મારીને બહાર કાઢે છે. આ કઈ રીત છે એમની? અને 4 થી 11 એમ્બ્યુલન્સ નથી આવી શકતી. કશું થઈ જાય તો કોણ જવાબદાર થશે અમારા માટે? ફાયર બ્રિગેડ બી નથી આવી શકતું અમારા માટે. મોત થઈ જાય તો કે છે 11 વાગે પછી કાઢવાની. શું એમની રીતિ રિવાજથી બધું હેડશે બધું? આ શું નગરપાલિકા સામે હોવા છતાં બી આવું થાય છે અમારા ઘરના સામે? તાત્કાલિક શું ઉકેલ આવે અમારા માટે? કોઈ ના કોઈ ઉકેલ કાઢો, સમાધાન કાઢો અમારા માટે. એટલે તમે રજૂઆત કરવા માંગીએ છીએ. અમે કોલેજ કમ્પાઉન્ડના રહીશો છીએ અને અમારે ત્યાં જે શાક માર્કેટ, જૂની શાક માર્કેટ નવી શાક માર્કેટમાં શિફ્ટ થઈ ગયા હોવા છતાં અત્યારે ત્યાં શાક માર્કેટ એમની એમ ચાલુ છે. લેડીઝો તથા બાળકોને સવારે બહુ જ તકલીફ પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી એનું શિફ્ટિંગ થતું નથી. અને આની પાછળ કયા પરિબળો કામ કરે છે એ અમને ખબર નથી. પણ આવું કંઈ બીજું નવું થાય, બીજી વખત કોલેરા કે એવું કંઈ થાય, ત્યાં આની ગંદકી, એટલી બધી ગંદકી, સામે મ્યુનિસિપાલિટી છે છતાં પણ એની સફાઈ થતી નથી. કંઈ કારણ સમજાતું નથી. વારંવાર અમારી રજૂઆતો છતાં આ લોકો કોઈ જ પગલાં લેતા નથી. પાલિકામાં કોઈ રજૂઆત કરેલી? પાલિકામાં વારંવાર રજૂઆતો કરેલી છે અને એની દરેક કોપી અમે કલેક્ટરશ્રીને આજે આપી છે. કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે અમે આના વિશે કંઈક તજવીજ કરીએ છીએ. આવું ને આવું અમને વારંવાર કહેવામાં આવ્યું. હા, બધા પ્રતિનિધિઓને અમારી જાણ કરેલી છે. તો એ લોકોએ શું કીધું? કોઈ કશો જ જવાબ આપો કે બસ થઈ જશે. એક જ સાંત્વના હોય છે કે ભાઈ થઈ જશે. ત્યારે રહીશોને પડતી આ સમસ્યાનું નિવારણ પાલિકા તંત્ર કઈ રીતે લાવે છે હવે તે જોવાનું રહ્યું. ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.